નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા માર્ગ ઉપર 5 વર્ષ પહેલા 3.70 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ચેકપોસ્ટ હવે ધૂળ ખાઈ રહી છે। લોકોના ટેક્સના પૈસાનો ઉપયોગ કરી બનાવવામાં આવેલ આ ચેકપોસ્ટનો ઉપયોગ કરતા પહેલા જ બંધ કરી દેવાતા નિર્થક બની છે। કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ આ બિલ્ડિંગની આરટીઓ ચેકપોસ્ટ દ્વારા કોઈ જાળવણી કરવામાં આવતી નથી। બંધ પડેલા બિલ્ડિંગના તો બારી બારણા પણ ચોરાઈ ગયા છે અને હવે અવઢ બનેલા આ મકાનમાં હવે ખેડૂતો ઘાસ મૂકવા માટે ઉપયોગ કરી રહ્યા છે। છોટાઉદેપુરમાં સરકારની અનેક કચેરીઓ પાસે મકાનો નથી। ભાડાના કે જૂના મકાનોમાં કેટલીક કચેરીઓ ચાલી રહી હોય, જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં વન વિભાગની કચેરી જૂના બિલ્ડિંગમાં ચાલે છે। જિલ્લા આયોજન મંડળની કચેરી સેવા સદનમાં ચાલે છે। આવી તો અનેક સરકારી કચેરીઓ જૂના મકાનોમાં ચાલતી હોય, ત્યારે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ આ બાબતે રસ લઈ જે તે વિભાગને આપવા માટે દરખાસ્ત કરાવે તો ખર્ચેલા પૈસાનો ઉપયોગ થઈ શકે તેમ છે।